નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીશું, જેમાં હવે નવી યોજનાઓ શરૂ થઈ 12,000 સીધા ખાતામાં આવશે. મોદી સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટી માહિતી અને ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, તેમજ મે મહિનાથી કયા નિયમોમાં બદલાવ થઈ શકે છે વગેરે સમાચારની વાત કરીશું આજના આ વિડીયોમાં. આથી વિડીયો અંત સુધી જોતા રહેજો. તેમજ વિડીયોમાં નવા હોય તે વિડીયોને એક લાઇક કરી અમારી આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડી આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ માહિતી તમને મળી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. આજથી આ યોજનાઓ શરૂ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મેળવી શકે છે. હેતુસર રાજ્ય સરકાર દ્વારા 2023-24ના વર્ષ માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અખાત્રીજના શુભ દિવસથી જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમજ રાજકોટ જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના અન્વયે 2022-23માં વિકસતી જાતિ 3,043 કન્યાઓને 351.81 લાખના સહાય ચૂકવવામાં આવે છે, જેમાં કન્યાને 12,000ની સહાય મળવાપાત્ર છે, જે ડીબીટીના માધ્યમથી કન્યાના ખાતામાં જ સહાયની રકમ ચૂકવવામાં આવે છે. ₹6 લાખ હોવી જોઈએ. કન્યાની ઉંમર 18 વર્ષની તેમજ યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તેમજ એક કુટુંબની કન્યાઓને આ યોજનાનો લાભ મળી શકે છે. લાભ મળવા માટે સમાજ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની સાથે જ કન્યા પોતાના આવકનો દાખલો, યુવક અને યુવતીની લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડની નકલ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર તેમજ જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડની નકલ, કન્યાની બેંકની વિગતો તેમજ તે બધું દરેક ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. મોદી સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી શકે છે. કેન્દ્ર સરકારે દેશના લાખો ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરી છે. માહિતી અનુસાર 11,89,237 ખેડૂતોના ખાતામાં લઘુત્તમ ટેકાના ભાવે 23,663 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું એવું છે કે માર્ચ મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતો પરેશાન હતા. એમના માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ સિઝનમાં ઘઉંની ખરીદી માટે બનાવી શકો છો. તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રાલયે લાયસન્સ અંગે નોંધણી માટે આઈડી, એડ્રેસ પ્રૂફ અને એજ પ્રૂફ માટે લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં રેશન કાર્ડ અથવા કોઈપણ ફોટો આઈડી કાર્ડ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનામાં અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ મે મહિનાથી ઘણા બદલાશે નિયમો. મે મહિનામાં આરબીઆઈ રજા લિસ્ટ જાહેર કર્યું. 11 દિવસ બેંક બંધ રહેશે. પીએનજી અને સીએનજીમાં ભાવો ઘટતા, ગેસ સિલિન્ડરના ભાવો ઘટવાની શક્યતા. મે મહિનામાં નિયમો ફેરફાર થઈ શકે છે.